कौन बनेगा हजारपति में आपका स्वागत है। યાને કોણ બનેગા હજારપતિમાં જે નવું અપડેટ આવી ગયું છે, તમે જે પણ સવાલના જવાબ આપો છો, જીતેલું પેમેન્ટ તમને ઓનલાઈન તમારા એકાઉન્ટમાં નાખવામાં આવે છે। એક એપિસોડની અંદર યાને એક એડવર્ટાઇઝની અંદર એક વ્યક્તિને જીતેલી પ્રોડક્ટ એક વ્યક્તિને આપવામાં આવે છે। એક નંબરનો સવાલ હોય તો પહેલા વ્યક્તિને આપવામાં આવે છે। એક સવાલ પહેલા વ્યક્તિએ સાચો જવાબ આપ્યો છે તો પહેલા વ્યક્તિને મળી જાય છે। પછી એ રીતના બીજો સવાલનો બીજા વ્યક્તિએ જે સાચો જવાબ આપ્યો હોય તો બીજા વ્યક્તિને મળે છે। એમ એક સવાલમાં એક વિનર ગણાય છે। તમે જે પણ સવાલના જવાબ તમારે જેટલી ઈચ્છા હોય એટલા જવાબ આપી શકો છો। જે નંબર પ્રમાણે પહેલા નંબરનો તમારો સાચો જવાબ આપ્યો છે તો પહેલા નંબરમાંથી તમને રકમ આપવામાં આવે છે। એ પછી તમે જે પણ સવાલ કર્યા હોય છે એનો સ્ક્રીનશોટ ફરજિયાત કોઈ પણ એક સ્ક્રીનશોટ મોકલવો ફરજિયાત છે। જે લોકોએ જવાબ ઘણા બધા જવાબ આપ્યા છે પણ સ્ક્રીનશોટ આવ્યા છે નહીં, એનો મતલબ એવો થાય છે કે તમે એક મોબાઈલમાંથી અલગ અલગ જીમેલમાં જવાબ આપો છો તો વેલિડ ગણાતું નથી। જે લોકોનો એક સ્ક્રીનશોટ આવ્યો હોય છે અને જીત્યા છે એમને પેમેન્ટ આપવામાં આવશે। જે લોકોએ અલગ અલગ જીમેલમાંથી જવાબ આપ્યા છે અને સ્ક્રીનશોટ આમાં નથી મોકલ્યા, જ્યારે વિજેતાનું લિસ્ટ આવે ત્યાં એમ કહે છે કે આ મારું હતું તો એ વેલિડ ગણાશે નહીં। પોતપોતાની રીતે તમે જે સ્ક્રીનશોટ મોકલાયા છે એમાં તમારું જીમેલ એડ્રેસ મોકલી આપવાનું રહે છે। જે લોકોએ સવાલના જવાબ આપ્યા છે એમાં તમારે આ વેરિફિકેશન માટે પોતાનું જીમેલ એડ્રેસ ફરજિયાત મોકલી આપવું, કેમ કે કાલે યા પરમ દિવસ જે લોકોએ સ્ક્રીનશોટ નથી નાખ્યો એમનું વિનર લિસ્ટમાં નામ આવે તો પણ એમને પેમેન્ટ આપવામાં આવશે નહીં, કેમ કે એમાં ફ્રોડ થવાની શક્યતા છે। તમે જવાબ આપ્યો છે તો તમારે સ્ક્રીનશોટ મોકલવો ફરજિયાત છે, બધાયનો નહીં પણ એક સ્ક્રીનશોટ મોકલવો ફરજિયાત છે। એમાં તમારું જીમેલ એડ્રેસ આવી જાય છે એટલા માટે। જે લોકોએ સવાલના જવાબ આપ્યા છે એ વેરિફિકેશન માટે પોતાનું જીમેલ એડ્રેસ લખીને મોકલવું ફરજિયાત છે। કાલે યા પરમ દિવસે વિનર લિસ્ટ જાહેર થાય એ પહેલાં તમારે પોતપોતાનું જીમેલ એડ્રેસ અલગથી લખીને મોકલી આપજો વેરિફિકેશન માટે। બીજાનું જીતેલું પેમેન્ટ બીજા કોઈ વ્યક્તિ ના લઈ શકે એટલા માટે। હવે લકી બમ્પર ડ્રો એ પણ ચાલુ છે। નવા સવાલ જવાબ આવે છે, નવી એડવર્ટાઇઝ આવે છે, એમાં સવાલ જવાબ પૂછવામાં આવશે। એમાં લકી વિનરના પણ સવાલ આવવાનો છે। જે લોકોએ જવાબ નથી આપતા આપજો। જે પણ કોઈ નવા સબસ્ક્રાઈબર છે સવાલ જવાબ આપે છે એમને પહેલાં પોતાનું અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એનો સ્ક્રીનશોટ મોકલાવાનો છે। એ પછી જીમેલ એડ્રેસ અને એ પછી કયા સિટીમાં રહે છે એ મોકલવું ફરજિયાત છે। જે લોકો નવા જોઈન્ટ થયા છે, નવો જવાબ આપે છે એમના માટે છે। પહેલાં લોકોએ મોકલાયેલું છે પણ જે નવા જોઈન્ટ થયા છે એમના માટે જરૂરી છે। આજે જે વેરિફિકેશન કરવાનું છે એ એક જ ફેરી છે। તમારું જે જીમેલ એડ્રેસ મંગાવી છે વેરિફિકેશન એક જ ફેરી કરવાનું છે, પછી કાયમ કરવાનું છે નહીં, કેમ કે આજે તમે એક ફેરી તમારું જીમેલ એડ્રેસ મોકલી આપો છો, તમારું નામ એડ થઈ જાય છે, તમારું જીમેલ એડ્રેસ એડ થઈ જાય છે। પછી ભવિષ્યમાં આપણે કોઈ તકલીફ ન થાય એટલા માટે તમારું જીતેલું પેમેન્ટ બીજા કોઈ વ્યક્તિ ના લઈ શકે એટલા માટે તમારે તમારું જીમેલ એડ્રેસમાં આજે યા કાલે સુધી તમારું જીમેલ એડ્રેસ સ્ક્રીનશોટ જે નંબર ઉપર આપ્યો છે એમાં સ્ક્રીનશોટ પાડીને રાઉન્ડ કરીને મોકલી આપવાનું છે। તમે તમારું સ્ક્રીનશોટ મોકલાવો એમાં આજુબાજુવાળાના નામ આવે છે, એટલા માટે તમે જે સ્ક્રીનશોટ મોકલાવો છો એની અંદર તમારે રાઉન્ડ કરીને મોકલી દો તો પણ ચાલશે, કેમ કે તમારું જીમેલ એડ્રેસ એ ગણાશે। તમે એક સ્ક્રીનશોટ મોકલાવો છો એની બાજુમાં 2-3 બીજા નામ પણ આવે છે, એટલા માટે અમને વેરિફિકેશનમાં તકલીફ થાય છે। તમારે તમારું જે સ્ક્રીનશોટ મોકલાયો છે એ પણ ચાલશે, એની ઉપર તમારું જે જીમેલ એડ્રેસ છે એની ઉપર રાઉન્ડ અહીંયા કોઈ નિશાન કરી નાખો, અમને ખબર પડી જાય કે આ તમારું જીમેલ એડ્રેસ આ છે। આગળ જતાં ભવિષ્યમાં કોઈ તકલીફ ન થાય એટલા માટે અમે પહેલેથી આ નવું અપડેટ કરવી છે। તમારું કોન્ટેક્ટ નંબર પણ એડ કરવામાં આવશે, તમારું જીમેલ એડ્રેસ પણ એડ કરવામાં આવે છે। જે લોકોએ સવાલના જવાબ આપ્યા છે અને સ્ક્રીનશોટ નથી મોકલાયો એમને મોકલવો ફરજિયાત છે। જે સ્ક્રીનશોટ નથી મોકલાવ્યો તો એ વિનર બંધ છે તો પણ એમને જીતેલું એમાઉન્ટ આપવામાં આવશે નહીં, કેમ કે સવાલના જવાબ ઘણા બધા આવે છે અને સ્ક્રીનશોટ હજુ બિલકુલ ઓછા આવ્યા છે। એટલા માટે એક નંબર ઉપરથી એક જ જીમેલ એડ્રેસમાં જીતેલી પ્રોડક્ટ આપી શકવી છીએ।
એક મોબાઈલ નંબર છે ને 5 જીમેલ અલગ અલગ જવાબ આપ્યા છે તો વેલિડ ગણાશે નહીં. 5 મોબાઈલ અલગ અલગ નંબર હોવા જોઈએ. આ ફરજિયાત બધા માટે છે. હાલમાં તમારે એક ફેરી જીમેલ એડ્રેસ મોકલી દેવું ફરજિયાત છે. એક જ ફેરી તમે જીમેલ એડ્રેસ મોકલો છો પછી અમે તમારું નામ અને જીમેલ એડ્રેસ એડ કરી નાખશું. પછી તમે એની અંદર બીજું જીમેલ એડ્રેસ નાખશો તો એ પણ વેલિડ ગણાશે નહીં. સુધારો વધારો જીમેલમાં તમારે નામમાં ચેન્જ કરવું હોય તો ચેન્જ કરીને મોકલી શકો છો. એડ થઈ ગયા બાદ કોઈ ચેન્જ થશે નહીં. તમને જે નંબર ઉપર આપ્યો છે એમાં જીમેલ એડ્રેસ મોકલવું ફરજિયાત છે. મોકલી આપજો. પછી એવું ન કહેતા કે અમે બીજા નંબર ઉપર મોકલ્યું હતું તો પણ વેલિડ ગણાશે નહીં.